આજે આપણે બોરિયા ગામ અને સંજયભાઈ ગોવિંદભાઈ દત્તરાની વાડીએ જેઓ પ્રાકૃતિક ખેતી આજે 7 વર્ષથી કરે છે અને પોતે પોતાની ખેતીમાં શાકભાજીની ખેતી કરે છે, જેમાં આજે ટમેટીનો પાક વાવ્યો છે. તમે જુઓ, એમાં આપણે કહેતા હોય છે ગાય આધારિત ખેતી કરવાથી કે તમે એમાં ટમેટું ના આવે, આમ ના થાય, પાક ના થાય, પણ તમે જુઓ એનું ટમેટાની સાઇઝ જુઓ. સંજયભાઈ બતાવો તો ટમેટું સાઇઝ, અને એટલા સરસ અને એટલા સ્વાદવાળા છે. તો તમે આજે ટમેટા ખાઓ તો એમાં કંઈ ઘટે જ નહીં એમ. એટલી મીઠાશ પણ છે અને ઝેર વગરનું શાકભાજી બધું. આજે મરચાં છે, ચણા છે, આમ જુઓ તમે, ઘઉં છે, તુવેર છે, આ બધું ઝેર વગરનું વાવેતર કર્યું છે સંજયભાઈએ. એમાં કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઇડ, કેમિકલ, દવા પ્રોસેસ છાંટતા નથી. આજે રીંગણા પણ એના ઘર પૂરતા વાવ્યા છે. તમે જુઓ રીંગણા પણ એક આમ રીંગણું હળતું પણ નથી. તમે જુઓ, એમાં ગૌમૂત્ર, ગોબર અને ખાટી છાશ ને જ બધું આમાં છાંટવામાં આવે છે. આ રીંગણીમાં આ ટમેટી તમે જુઓ કેટલું ટમેટું ભર્યું છે. આમાં અઢળક ટમેટું છે સંજયભાઈ, બરાબર ને? સંજયભાઈ, તમે અત્યારે વેચાણ કરો છો ને? હા, એનો 30 રૂપિયા કિલો વેચો છો એમ ને? બરાબર, સરસ સરસ સરસ. હવે આપણે આમ જોઈએ કે જેમની ગૌશાળા પણ પોતાની અહીંયા છે. આ રીંગણું પણ તમે જુઓ, એની શાઇનિંગ છે, તમે એની મીઠાશ કાંઈ ન ઘટે એમ. રીંગણા તો બધા છે ને ફ્રીમાં ખાવા લઈ જઈએ છે. આટલી રીંગણી ખાવા માટે જ વાવી છે એને પોતાના. અને ગાજર પણ વાવ્યા છે, એ પણ 100% નેચરલ છે. એમાં કોઈ જાતનું કોઈ ફર્ટિલાઇઝર, કેમિકલ નાખવામાં આવતું નથી. જુઓ તમે રીંગણા અને એની શાઇનિંગ, અને આ રીંગણીમાં કાંઈ કોઈ વસ્તુ ઈયળ આવતી નથી. એની તમે ડોકા મીડો કે કોઈ વસ્તુ આવી નથી. હા, એમની વાડીમાં આંબો છે, તમે જુઓ અઢળક એમાં મોર આવેલો છે. આટલો મોર ક્યારેય નથી આવ્યો. ગજબ છે, જુઓ તમે. અને એની બધી જ અજમાસ્ત્ર ને હિંગ ને હળદર ને બધું આ બનાવેલું આમાં ગરબામાં ભરેલું જ છે. છંટકાવ કરવામાં આવે છે. આમાં ખાટી છાશ છે. અને આજુબાજુમાં જો તમે આમ આ ઘાસ વાવેલું છે. એમની બાજુમાં એમને એક અનેરોબિક બેગ મૂકવામાં આવેલી છે, જેમાં જીવામૃતનો આખો પ્લાન્ટ છે. એ પણ તમે જોઈ રહ્યા છો. એ જ આની અંદર વાપરવામાં આવે છે. અને ટમેટા અત્યારે લાઈવ વેચાણ કરવામાં આવે છે. તો ખાસ ખેડૂત બધા મિત્રોને જણાવવું કે આમની મુલાકાત અવશ્ય લેજો. સંજયભાઈની બધી ગાયો છે એ તમે જોઈ રહ્યા છો, અને ગાયની સેવા કરે છે. અને ગાય આધારિત ખેતી કરી અને તેમાં ગૌમૂત્ર, ગોબરનો બધો ઉપયોગ કરે છે. આ તમે ઘન જીવામૃત તમે જોવો છો. અને ખેતી પણ બળદથી જ કરે છે. તો આ ખાસ અવશ્ય એમની મુલાકાત